સુરત શહેરની સાર્વજનિક યુનિવર્સિટી એક અગ્રણી પ્રાઇવેટ યુનિવર્સિટી છે જે શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ પરંપરા ધરાવતી એક 113 વર્ષ જૂની પ્રાચીન અને લોકશાહી પદ્ધતિથી ચાલતી સંસ્થા છે. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ, બિઝનેસ મેનેજમેન્ટ, આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ફાઇન આર્ટ્સ, લો, સાયન્સ તથા હ્યુમેનિટીઝ જેટલા વિવિધ વિષયોના બહુવિષય શિક્ષણ પ્રબળ 8 ઘટક કોલેજો દ્વારા સંચાલિત થાય છે. હાલમાં સાર્વજનિક યુનિવર્સિટીમાં 53 અંડર એજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ડોક્ટરલ કાર્યક્રમમાં 9239થી વધુ વિદ્યાર્થીઓને સમાજની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી શિક્ષણ પ્રદાન કરી રહી છે. સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા ચોથો પદવીદાન સમારોહ તારીખ 23/1/2026ના રોજ સાંજે 5 કલાકે MTV ક્રિકેટ ગ્રાઉન્ડ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી કેમ્પસ એક્વાલેન્સ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના 2114 વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની ડિગ્રી આપવામાં આવશે. તેમજ શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે 53 ગોલ્ડ મેડલથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. મારું નામ જસ્ટિસ રવિ ત્રિપાઠી. હું ગુજરાત હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયો 2015માં. ત્યાર પછી ભારતના કાયદા પંચમાં ફૂલ ટાઈમ મેમ્બર તરીકે હતો અને પછી છેલ્લે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનના ચેરમેન તરીકે હું રિટાયર થયો. સાર્વજનિક યુનિવર્સિટીની બાબત જાણ્યા પછી મને સાર્વજનિક યુનિવર્સિટી માટેનું જે માન ઉપજ્યું એના થકી મને આજે આ પ્રેસ કોન્ફરન્સમાં ખાસ કહેવાનું મન થયું. અને બીજું કે વિદ્યાર્થીઓને કંઈ પણ કહીએ અને એમને કંઈક પ્રેરણા મળે અને એનાથી એ લોકો પોતાના જીવનમાં કંઈક સફળતાના સોપાન સર કરે એવા ઉદ્દેશ્યથી એમની સાથે જોડાઉં છું. હું આશીષ વકીલ સાર્વજનિક યુનિવર્સિટીનો પ્રમુખ છું અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ છું. સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા આજે ચોથો પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલું છે. એ નિમિત્તે આજે આ સમારંભમાં મુખ્ય વક્તા તરીકે, મુખ્ય મહેમાન તરીકે આદરણીય શ્રી રાકેશ મોહન જોશી અને નિવૃત્ત ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ શ્રી રવિકાંત આર ત્રિપાઠીજી અમારી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને આપની સમક્ષ રૂબરૂ કરવા માટે તેમજ અમારા પદવીદાન સમારંભની માહિતી આપવા માટે આપ સમક્ષ ઉપસ્થિત થયા છે.